રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો ગયા પ્રસાદ પંડિતજી એક અંતર્મુખી વ્યક્તિ હતા, અંતર્મુખી સંત હતા એમ કહીએ તો કઈ ખોટું નથી. જીવનભર એને ગોવર્ધન છોડ્યું નથી અને ગોવર્ધન છોડીને કોઈ મોટા માણસને ઈ મળવા ગયા નથી. કોઈ પણ મોટો માણસ આવતો તો એનાથી ઈ પોતે કોઈ મતલબ રાખતા નહીં. હા એવું અંતર્મુખી વ્યક્તિત્વ હતું ગયા પ્રસાદ પંડિતજીનું. અને એ લખે છે કે જ્યારે અંતર્મુખતા સીમા ઉપર પહોંચી જાય છે ત્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ બધું ભૂલાઈ જાય છે. હા खुले नेत्रन सोहू सन्मुख उपस्थित वस्तु नहीं दिखे है. જ્યારે મનુષ્ય અંતર્મુખી બની જાય ને તો આંખ ખુલ્લી હોય ને તો પણ કાંઈ જોતી નથી. હા ખુલ્લી આંખે એને કાંઈ દેખાતું નથી, કારણ કે એ અંતર્મુખી બની ગયા છે. અને નિકટ में होने पर भी शब्द नहीं सुनाई पड़े हैं. મતલબ નજીક હોવા છતાંય પછી એને કોઈ શબ્દ સંભળાતો નથી. હા બાજુમાં હોવા છતાંય એને કોઈ શબ્દ સંભળાતો નથી જ્યારે એ અંતર્મુખી બની જાય છે. અને અંતર્મુખીની જીભ ઉપર કોઈ વસ્તુ મૂકવામાં આવે તો એને સ્વાદનો અનુભવ થતો નથી. હા સ્વાદનો અનુભવ જ નથી થતો, કારણ કે એ પોતે છે ને અંતર્મુખી બની ગયા છે. હા નાક પાસે ફૂલ મૂકો, નાક પાસે ફૂલ મૂકો તો સુગંધનો અનુભવ થતો નથી. આવી વસ્તુ છે. અને કોણ શરીરને સ્પર્શ કરી રહ્યું છે એનો પણ અનુભવ થતો નથી. એના શરીરને કોઈ સ્પર્શ કરતું હશે ને તો પણ એને કાંઈ અનુભવ થશે નહીં. મતલબ એની બધી જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય બધું શૂન્ય થઈ જાય છે. આવી વસ્તુ છે. હવે ગયા પ્રસાદ પંડિતજીની અંતર્મુખતા જુઓ. જબ આપ ભિક્ષા કરવે व्रजवासिन के घर जायो करते तब मार्ग में कबहू दृष्टि उठाई के दूर तक की वस्तु नहीं देखते. ગયા હા પ્રસાદ પંડિતજી નો નિયમ હતો કે ભિક્ષા કરવા જાતા હે તો કોઈ પણ વ્રજવાસીના ઘરે ભિક્ષા કરવા જાય એટલે એનો નિયમ હતો કે દ્રષ્ટિ ઉપાડીને પણ એ આજુબાજુ જોતા નહીં. દ્રષ્ટિ ઉપાડીને પણ આજુબાજુ જોતા નહીં કે કોનું ઘર આવ્યું, શું થયું, આ તે દ્રષ્ટિ ઉપાડીને જ એને જોવાનું નહીં. તો કે તો એ કેટલી દ્રષ્ટિ ઉપાડતા? તો કે अधिक सो अधिक 4 कदम आगे को मार्ग देख के ही चलते. વાહ બસ 4 ડગલા આગળ દેખાય ને એટલો જ માર્ગ જોતા. હા એનાથી આગળ કોઈ દી ગયા પ્રસાદ પંડિતજીએ દ્રષ્ટિ કરી નથી. 4 કદમ એટલે કાંઈ જાજુ ન કહેવાય, હા થોડુંક જ કહેવાય. એ થોડુંક જ જોતા કે ભાઈ આ કોઈ કૂતરું બૂતરું કે એવું કઈ બેઠું નથી ને. 4 કદમ જોઈ પાછી દ્રષ્ટિ નીચી કરી દેતા, વળી 4 કદમ ચાલતા અને વળી 4 કદમ જોઈ અને દ્રષ્ટિ નીચી કરી દેતા. એમ મતલબ 4 કદમ સુધી દ્રષ્ટિ કરે. 4 કદમ થી આગળ દ્રષ્ટિ કરવાનું ગયા પ્રસાદ પંડિતજીને ગમતું નહીં. આવડી મોટી વિભૂતિ ગયા પ્રસાદ પંડિતજી. હા कौन सो मकान कौन को है, कौन की दुकान कहाँ है, यह कबू नहीं देखते. આમ વળી માર્ગમાં એવું નહીં પૂછતા જાય આ ફલાણાની દુકાન છે, આ કોની દુકાન છે, આ દુકાન વળી નવી જોઈ કોની દુકાન છે, આવું કઈ પૂછવાનું જ નહીં. હા કોઈ મતલબ જ નહીં. એને એવું જ લાગતું કે જાણે જગતમાં હું એકલો છું અને મારું સ્મરણ છે બસ. ઈ અને એના સ્મરણ સિવાય ત્રીજા કોઈ તરફ એની નજર જાતી નહીં. નજર જ ન જાતી.
અને શિષ્યો પણ કાંઈ એને પરિચય આપતા નહીં કે ગુરુજી આ શેરી આવી કે આ ગલી આવી કે આનું ઘર. એને ખબર હતી કે ગુરુજીને ગમતું નથી એમ. આનું નામ ગુરુ કહેવાય. અત્યારે તો મોટા ભાગના વળી મારે ક્યાં ટકોર કરવી. કથાકારોની 10 આશ્રમ હોય તો 10 આશ્રમમાં ફોન કરીને પૂછતા હોય કેમ હાલે છે, શું હાલે છે, પૈસા આવે છે કે નહીં, આ તે ચિંતામાં પડ્યા હોય. આ કાંઈ અંતર્મુખી વ્રતિ થોડી છે. બિલકુલ. આવી રીતે અંતર્મુખી વ્રતિ ન બને. અંતર્મુખી વ્રતિ તો એને કહેવાય કે ભજન સિવાય એનું બીજે ક્યાંય ધ્યાન જ ન હોય. હા એને અંતર્મુખી વ્રતિ કહેવાય. ક્યારેક અમારા બાબાના આશ્રમમાં તમે આવજો, બધાય સાધકો તમને અંતર્મુખી વ્રતિના દેખાશે. હા અમારા આશ્રમ બાબાના આશ્રમમાં જાજા પ્રપંચો નથી. નાનકડું મકાન છે, નાનકડું બિલ્ડિંગ છે, એમાં બસ બધાને આવે એટલે બેહાડી દઈએ અને એમ કહી દઈએ કે બાબા ભજનમાંથી ઉઠશે તો દર્શન થશે. એ સિવાય કોઈ સાંસારિક પ્રપંચ નહીં. હા કદાચ મેં જોયેલું છે એટલે કહું છું. મોટા મોટા શેઠી આવ્યા હોય ને તો એને આસન આપી દે નીચે અને એમ કે બેસો, બાબા હમણાં 2 વાગે 3 વાગે બહાર નીકળશે ને દર્શન થઈ જશે. એ સિવાય એવું નહીં કે શેઠ છે તો બધા એના ચપ્પલ ચાટ્યા કરે. હા એવું કાંઈ નહીં. હું તો ઘણી વાર જાતો ને રોટલા દેવા જાતો અમારા બાબાને, હમ તો અમારા કોઈ પણ ગુરુભાઈ હોય ને આવે એટલે આવો કહી દઈએ, આસન આપી દઈએ અને એટલું કહી દઈએ કે બાબાના 2 વાગે દર્શન થશે. બસ પછી ખતમ. પછી કોઈ એવું આગતા સ્વાગતતા નહીં. પૈસા વાળા છે તો ઘડીએ ઘડીએ પાણીનું પૂછીએ ને ઓલું પૂછીએ ને એવું કાંઈ અમારા આશ્રમમાં નિયમ નથી. હા મેં તો મારી નજરે જોયું છે એટલે. અને અમારા આશ્રમમાં રામ રાજ્ય છે. અમારા રમેશ બાબાની જેમ અમારા બાબાની અહીં રામ રાજ્ય છે. હમણાં હું બહાર જતો હોય ને એક બાજુ બાટલા પડ્યા હોય ને એક બાજુ મોટા ટોપ પડ્યા હોય ને બધું એમને પડ્યું હોય એની રીતે. કોઈ ચિંતા નહીં કે બહારથી કોઈ લઈ જશે કે નહીં લઈ જાય કે આ તે કાંઈ ચિંતા નહીં. પડ્યું હોય બધું એમને. હા અને અમારા બાબાના રૂમમાં જ્યાં બાબા સુવે છે વચ્ચેનો રૂમ, ત્યાં તમે જાવ ને એટલે દવાઓના ખોખા પડ્યા હોય ને ઓલું પડ્યું હોય ને આ તે ને બધું. કોઈ ધ્યાન દેવા વાળું જ નહીં. કોઈ ધ્યાન દેવા વાળું નહીં. એનો અર્થ એવો નથી કે કચરા પોતા નથી થતા. આ દીદી લોકો છે ને બપોરે ગયા હોય ને તો કચરા પોતા વાળી ચોળીને ચોખ્ખું બધું કરે. પણ આમ કઈ એવું નહીં કે કોઈ આવે તો અમે હારું લગાડવા હારું દેખાડીએ, હા એવું કાંઈ નહીં. બધા પોતાની મસ્તીમાં હોય. એ આશ્રમ આડા ચોખ્ખું પડ્યું હોય તો કોઈ ચિંતા ના કરે. મસ્તી વાળું જીવન. બધા એમ થાય કે આવી વાત ઉપરી આચરણ કરે છે આશ્રમની. અરે ભાઈ આ જ ભક્તના લક્ષણ છે કે એને પાણી પીવાનો ગ્લાસ ભરવો હોય ને તો આળસ ચડે. ભજનનો રસ એવો છે. અમે તો એ રસ ચાખ્યો છે એટલે ખબર છે. એ રસ અમે ચાખ્યો છે એટલે અમે કહીએ છીએ કે આમ જ હોવું જોઈએ. આવી વસ્તુ છે. ભજનાનંદી જીવને ક્યારેય ફિકર કરવી જોઈએ નહીં. ફિકર મને તો મારો તો અલગ ઓરડો નથી એક. હું તો બેઠા બેઠા જ વાળી નાખું. ઉભો થઈને વાળું નહીં જો નાનો ઓરડો હોય તો. હા ઈ કરવા આપણે નથી આવ્યા. આપણે ભજન કરવા આવ્યા છીએ. હા અહીંયા કોઈ પ્રશ્ન કરશે કે વાળવું ચોળવું ઈ સેવાનું કામ છે ને આ તેને વળી આળસુ બને એવો સત્સંગ શું કામ કરે છે. તો ભાઈ ઈ સેવાનું કામ છે, જેને કરવું એને જરૂર કરે. પણ અમે તો ભજનનો રસ ચાખ્યો છે એટલે અમને તો ભજન છોડીને કાંઈ ગમતું નથી. એટલે અમે તો આ સલાહ દઈ છીએ. હા અમે તો અમારી સ્થિતિ પ્રમાણે સલાહ આપી. કોઈ વાળી ચોળીનો ઓરડો ચોખ્ખો કરે કે અમારા પ્રભુ પધારશે તો ચોખ્ખો રાખવું આ તે, તો એ એક ભજન છે. હા પણ ભાઈ અમારો એ ભજનનો માર્ગ નથી. અમારો તો એ માર્ગ છે કે કથા કીર્તનમાં બેઠા એટલે સમયનું ભાન ન હોવું જોઈએ. વાયડું ચોયડું નહીં આ તે કઈ ભાન ન હોવું જોઈએ. કથા કીર્તનના રસમાં ડૂબ્યા એટલે ડૂબી ગયા પછી. અમારી તો આવી જ પ્રકૃતિ છે અને અમારો તો આવો જ જો રસ છે. કોઈને અનુકૂળ આવે તોય ભલે, ન આવે તોય ભલે. બાકી અમારી તો આવી ભક્તિ છે. ભજન કરો ખૂબ તગડું. અમારા રૂપ સનાતનજીએ ઠાકોરજીને કહી દીધું હતું કે ભાઈ તમારે વધુ સેવા જોતી હોય તો બીજે વયા જાઓ. હું તો એક મધુકરી માગવા વાળો સંત છું અને ભજનાનંદી સંત છું. તમારા માટે કઈ વ્યવસ્થા નહીં કરું એમ. હા રૂપ ગોસ્વામીએ ઠાકોરજીને કહી દીધું હતું હું તો ઈ માર્ગ વાળો માણસ છું. ઠાકોરજીને કહી દેવાનું ભાઈ અમને તો જો ભજનનો આનંદ આવે છે. એ ભજનનો આનંદ છોડીને અમે તમારી સેવામાં નહીં લાયકા રહીએ. હા ઠાકોર સેવા કોઈ કરે તો સારી વાત છે, પણ અમારો તો ઈ માર્ગ નથી. અમારો માર્ગ છે કથા કીર્તનનો. ભગવાનની કથાઓમાં ડૂબેલા રહ્યો, એના નામનું કીર્તન કરો ઉચ્ચ સ્વરે. કોઈ ખર્ચો નહીં, મફતનું સાધન, કોઈ મગજમારી નહીં. ઠાકોર સેવામાં તો 50 ઝઘડા છે. હા
એનો અર્થ હજી કહું છું, ઠાકોર સેવાની ના નથી પાડતો, પણ એમાં 50 ઝઘડા છે. વાઘા લ્યાવો ને, વસ્ત્ર લ્યાવો ને, વાસળી લ્યાવો ને, ઓલું લ્યાવો ને, આ લ્યાવો ને, ઈ અમારો માર્ગ નહીં. અમે તો આળસુના પીર છીએ અને બધાને આળસુ જ બનાવીએ છીએ. રમેશભાઈ એમ કહેતા, માન મંદિર આલસી ખાના હે, એમ બોલે. હા માન મંદિર આલસી ખાના હે. પછી ઉદાહરણ ય દેતા, પણ હવે ઈ નહીં દઉં. હવે વળી બધાને એમ થશે કે આ કેવી પ્રકારની વાતો કરે છે. પણ સાચું કહું ને, હૃદયથી એકવાર જેને હૃદયથી ભજનના રસનો ચસ્કો લાગી જશે ને, છાતી ઠોકીને કહું છું, ઠાકોર સેવા એને ભારે પડશે પછી. હા એક વાત અસત્ય નથી. એ તો અત્યારે તમને ભલે ઠાકોર સેવાને ગમે, તમને એમ થાય કે આ પ્રિયાશરણ શું બોલે છે, આ તેને, પણ જેથી અંદરથી રસનો ચસ્કો મળી ગયો, અંતર આત્મામાંથી જયારે રસનો ધોધ ચાલુ થયો ને, ત્યારે હું છાતી ઠોકીને કહું છું, ઠાકોર સેવા એને ભારે પડશે. બિલકુલ. જ્યાં સુધી રસ નથી મળ્યો ને, ત્યાં સુધી આ બધું ગમે. બહારનું સાધન, પરિક્રમા, આ ને તે ને, એ બધું અંદરથી રસ નથી મળ્યો એટલે તમને ગમે છે. હા જ્યારે ઓલા વીડાની જેમ, વીડામાં કેમ કુવામાં પાણીની હેરવાણી ફૂટે, એમ તમારા હૃદયમાં ભગવાનની લીલાઓની શેરવાણી ફૂટશે ને, ત્યારે તમને કાંઈ ગમશે નહીં, કાંઈ બહારના સાધન જ નહીં ગમે. કોઈ પરિક્રમા કરવાનું કહેશે ને, ત્યાં તો પ્રાણ જાય એવું સંકટ આવશે. મને આવે છે એટલા બધું કહું છું. એમ ઠાકોર હા સેવા કરવાનું કહેશે ને, તો તમને એમ થશે કે આ બીજા કોઈ ઠાકોર સેવા કરી લેતું હોય તો મારે આમાં જાવું નથી. કારણ કે અંદરથી જ રસનો ધોધ એટલો ચાલુ થશે કે આ કાંઈ તમને ગમશે જ નહીં પછી. મારો તો આવો અનુભવ છે. એમ ચલો આગળ વધીએ થોડુંક. તો કોની દુકાન છે, કોનું મકાન છે, એ ગયા પ્રસાદ પંડિતજી જોતા નહીં. બસ સંગ में चलवे वारे निकष्ट जन ही ભિક્ષા ઘર પે લે જામતે. એટલે જે એના ભેગા શિષ્યો હોય ને ગયા પ્રસાદ પંડિતજીના, એ જ એને ગયા પ્રસાદજીને ધીરે ધીરે કરી અને જે ઘરે પ્રસાદ લેવાનો હોય ને, એ ઘરે પ્રસાદ લેવા લઈ જતા. અને પ્રસાદ બનાવે वारे ने शाग में राम रस डारियो है कि नहीं कबू नहीं कहते हैं. જો આને અંતર્મુખી વ્રતિ કહેવાય. હું ખોટું નથી બોલતો. ઠાકોર સેવા ક્યાંથી ગમે? એ જયારે ભોજન કરવા બેહે ગયા પ્રસાદ પંડિતજી અને કોળિયા જમે ને, તો એ એમ પણ ન કહેતા કે આમાં રામ રસ એટલે કે મીઠું નાખ્યું છે કે નથી નાખ્યું. મોરું હોય તો મોરું જમી લેતા. એને ખબર ન પડતી કે હું મોરું જમું છું. હા હવે આ વ્યક્તિ કેવી રીતે ઠાકોર સેવા કરી શકે, જેને જમવામાં ખબર નથી પડતી કે આમાં રામ રસ નાખ્યો છે કે નથી નાખ્યો. હા આવી અંતર્મુખી વ્રતિ મને બહુ ગમે. અંતર્મુખી વ્રતિ વાળો સાધક મને બહુ જ ગમે. અંતર્મુખી વ્રતિ હોવી જોઈએ. ગયા પ્રસાદ પંડિતજીને ખબર ન પડતી કે પેલી ઘરવાળા જમતા ત્યારે ખબર પડી કે લે આમાં મીઠું તો નાખ્યું નથી. પણ ત્યાં તો ગયા પ્રસાદ પંડિતજી જમીને વયા પણ ગયા હોય, કોઈ દી ફરિયાદ ન કરતા. અને ભિક્ષા માગવી ને ફરિયાદ કરવી ન જોઈએ. હા જે ખરેખર ભિક્ષા માગીને જીવે છે, ભિક્ષા કરે છે, એને તો ભિક્ષામાં જે અન્ન મળ્યું, મોરું મળ્યું તો મોરું, જેવું મળ્યું એવું ભગવાનની પ્રસાદી માનીને જમી લેવું જોઈએ. એને પછી જાજી ફરિયાદો કરવી જોઈએ નહીં. કારણ કે ફરિયાદ કરવાથી એવું સાબિત થાય છે કે તમને જીભનો ચટાકો છે. જેને જીભનો ચટાકો હોય ને એ જ બોલે આમાં મીઠું ઓછું છે, આમાં આ ઓછું છે, આ તે જીભના ચટાકાના લક્ષણ છે. ભલે હું મીઠું ઓછું હોય તો નાખી લઉં. હવે તો બીપી થઈ એટલે નથી નાખતો. મીઠું ઓછું હોય તો હું કેતો ભાઈ મીઠું ઓછું છે લાવો. હું કાંઈ એમાંથી મુક્ત નથી થયો. પણ સત્ય એ જ છે કે જો તમે કોઈ વસ્તુ માગો છો તો તમને જીભનો ચટાકો છે. તમને જીભનો ચટાકો છે એટલે જ તમે કોઈ પણ વસ્તુ છે ને એ માગો છો. નહીતર જીવ કોઈ વસ્તુ માગે જ નહીં. જેવું હોય એવું જમી લઈએ. જે કાંઈ હોય પ્રસાદ, પ્રસાદમાં પછી ભેદ બુદ્ધિ ન કરવાની હોય કે આ તીખું છે, મોરું છે, મીઠું ઓછું છે, આ તે એવી ભેદ બુદ્ધિ હોતી નથી. હા આવી વસ્તુ પ્રસાદ એટલે પ્રસાદ. ઠાકોરજીને ભોગ લાગી ગયો હોય એટલે એ પ્રસાદ જેવો હોય એવો જમી લેવો જોઈએ. એમાં પછી ખાવાની બુદ્ધિ ન કરવી જોઈએ કે આવું હોવું જોઈએ. એવી બુદ્ધિ કરે છે તો હજી એના લક્ષણો ઠીક નથી. હા તો ગયા પ્રસાદ પંડિતજીની અંતર્મુખી વ્રતિ વિશે હજી આપણે કદાચ એક બે દી હાલે એમ છે, એ આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.